કેટલાક દિવસોથી મેઘરાજાએ અરવલ્લી જિલ્લામાં વિરામ લીધો છે, જેના કારણે આ વિસ્તારના ખેડૂતો વરસાદની રાહમાં છે। વરસાદ ખેંચાતા અરવલ્લી જિલ્લામાં ખેડૂતોએ વાવેલી મગફળીના પાકમાં ઈયળ અને ફૂગનો ઉપદ્રવ વધી ગયો છે। અરવલ્લી જિલ્લામાં આ વર્ષે ખેડૂતોએ સૌથી વધુ 80,000 હેક્ટર જમીનમાં મગફળીના પાકનું વાવેતર કર્યું। પહેલા વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોએ મોટા પાયે મગફળીનું વાવેતર કર્યું, પરંતુ ત્યારબાદ વરસાદે સંતા કુકડી રમવાનું શરૂ કર્યું। છેલ્લા કેટલાક દિવસથી વરસાદ ઝરમર પડતા તેમજ સતત વાતાવરણ બદલાતા મગફળીના પાકમાં ઈયળ, ડોળ અને કાળી ફૂગ નામનો રોગ આવી ગયો છે। આ રોગ આવતા ખેડૂતોનો મગફળીનો પાક મૂળમાંથી સુકાઈ જાય છે। ખેડૂતો દ્વારા રાસાયણિક ખાતર તેમજ દવાનો છંટકાવ કરવામાં આવે છે, પણ આ રોગ પર નિયંત્રણ આવતું નથી। જો આગામી દિવસોમાં વરસાદ ખેંચાશે અને વધુ વરસાદ નહીં પડે તો ખેડૂતોને વીઘા દીઠ 30 થી 40% નુકસાની ભોગવવાનો વારો આવશે। 10 થી 15 દિવસમાં સામાન્ય વરસાદથી ખેડૂતને જો કે મગફળીના પાકમાં ઘણું નુકસાનનો વારો આવ્યો છે। મગફળી પાકમાં જીવાત પડી ગઈ છે। ડોળ તથા ઈયળનું વાતાવરણ વધારે છે। ખેડૂતો દવાઓ બહુ વાપરે છે, પણ કંઈ રિઝલ્ટ મળતું નથી। એટલે ખરેખર 60 થી 70% નુકસાન છે મગફળીવાળા ખેડૂતોને। તો સરકાર આના માટે યોગ્ય વળતર આપે। મેં લગભગ 5 વીઘામાં મગફળીનું વાવેતર છે। ગઈ સાલ કરતાં આ સાલ વધારે ઉત્પાદન થાય એવું હતું, પરંતુ મગફળીના પાકમાં ઈયળ તથા ડોળ બહુ પ્રમાણમાં છે, તથા સોયાબીનમાં પણ ઈયળ પડી છે। એટલે વરસાદ ધીમા હોવાથી વધારે નુકસાન છે। રોગનો વધારે ઉપયોગ આ સાલ બહુ છે। ઘાસનું પણ રિઝલ્ટ મળતું નથી। ઘાસની દવા છોટવાથી પણ 50% રિઝલ્ટ મળ્યું છે, વધારે રિઝલ્ટ મળ્યું નથી। ખરેખર આ વખતે દવાઓમાં પણ ભેળસેળ લાગે છે, એટલે વધુ પડતું દવા છોટવાથી પણ જમીનને નુકસાન થાય છે। એટલે ખરેખર આ વખતે ખેડૂતોને થોડો નુકસાનનો એના અંદર ફૂગનું પ્રમાણ પુષ્કળ છે અને ઈયળ પણ છે, કાળી ફૂગ પણ છે અને ડોર પુષ્કળ છે। એટલે કોઈ અટકાવ નથી, દવાનો છંટકાવ કર્યો છે છતાં કોઈ અટકાવ નથી અને નુકસાન પુષ્કળ પ્રમાણ મગફળીના પાકના અંદર છે અને વરસાદ ના પડવાથી આ રોગ આવ્યો છે એવું જણાય છે। મગફળીનો જે પાક છે તેમાં ફૂગ આવવાના કારણે આ પ્રકારે કાળો પડી ગયો છે। એટલે કે જે પ્રકારની સ્થિતિ થઈ છે, જે લીલાછમ દેખાતા જે ખેતરો હતા તે હવે ક્યાંક ને ક્યાંક આ પ્રકારે જ કાળા જોવા મળી રહ્યા છે। આ જોઈ શકો છો આ છોડની શું હાલત થઈ છે। છોડની જે પ્રકારે હાલત થઈ છે આ જોઈ શકાય છે કે આ પ્રકારે મગફળીમાં ફૂગ આવી જાય છે, તેનો વિકાસ અટકી જતો હોય છે। ત્યારે મહેનતે પકવેલી જે આ મગફળી છે તેને બચાવવાનો મરણીયો પ્રયાસ ખેડૂતો કરી રહ્યા છે। બિયારણ જે દવાઓ છંટકાવ કરવામાં આવી રહ્યો છે, સતત દવાઓના છંટકાવ વચ્ચે એક મરણનો પ્રયાસ છે કે આ ખેતીને બચાવી લેવામાં આવે, પરંતુ ખેતી નષ્ટ થવાના આરે છે। આ સંજોગોમાં અનિયમિત વરસાદ, માત્ર 35% વરસાદ વચ્ચે ખેડૂત ભારે મુશ્કેલીમાં મુકાયો છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી।